દૈનંદિન સાંઈ બોધ 15 જાન્યુઆરી. સમર્પિત ભક્તનો મનમાં ઉદય થતાં જ અહંકારનો અંધકાર દૂર થાય છે. અહમને સમર્પણ કરતા સાંઈ ચરણો પર લાભશે સુખ અપરંપરા. થશે સર્વત્ર સુખી સંસાર, ત્યાગ પર્ણ કરતા અહંકાર. સદ્ગુરુના ચરણોમાં અહમની સમર્પણ કરવાથી અપરંપાર સુખનો લાભ થશે. અહંકાર નષ્ટ થવાથી સંસાર સુખમય થાય છે. એવી ધારણા લેખકના એટલે કે શ્રી અરણ્યા સાહેબ લાભોળકરના મનમાં ઉઠતાં જ માધવરાવ મસ્જિદમાં ગયા અને ત્યાં કોઈ નથી એવી ખાતરી કરી એ કલ્પના બાબાની સામે મૂકતાં કહ્યું કે બાબા, આપની અનુમતિ હોય તો અરણ્યા સાહેબ પોતાની બુદ્ધિ પ્રમાણે આપનું ચારિત્ર લખવા માંગે છે. તે સાંભળી બાબા બોલ્યા, અરે, ઘેર ઘેર જઈને ભિક્ષા માંગનાર હું કેવળ ભિખારી છું. લુખી સૂખી રોટલી આરોગી હું મારું ગુજરાન ચલાવું છું. એવા મારી શું કામ કથા લખવા માંગે છે? આવું કરવાથી ઉપહાસ તથા ઠઠ્ઠા મસ્કરીનો વિષય બનશે. આ સાંભળી માધવરાવે કહ્યું, બાબા, આવું ન બોલો. આપણા જેવો હીરો તો વીંટીની અંદર જડેલી રત્નની જેમ શોભી ઉઠશે. આપની અનુમતિ અને સહકાર થશે તો બધા જ વિઘ્નો દૂર કરી તમારા ચરણ કમળો પર આ ચારિત્ર કથા લખાવી લેશે. સંતોના આશીર્વાદ એ જ ગ્રંથ રચનાનો પાયો છે. તમારી કૃપા દ્રષ્ટિ વગર ગ્રંથ લેખન નિર્વિઘ્ન પાર પડશે જ નહીં. માધવરાવની પ્રાર્થનાથી બાબાના મનમાં કૃપા અને કરુણાનું અવતરણ થયું અને તેઓ માધવરાવને બોલ્યા, તારા મનોરથ પૂર્ણ થશે. આ આશીર્વાદ સાંભળતા જ અરણ્યા સાહેબ લાભોળકર બાબાના ચરણે નતમસ્તક થયા. તેથી સમર્થ સાંઈએ ઉદીનો પ્રસાદ આપી તેના મસ્તક પર બાબાએ પોતાના વરદ હસ્ત મૂક્યા. બાબાએ કરુણા કરી અને લાભોળકરના અંતર્મનમાં ભાવના જાણીને તેમને તેમના ગ્રંથ લેખન માટે અનુમતિ આપતા બાબા બોલ્યા, કથા વાર્તાદી અનુભવોના સાચા સંગ્રહ કરો, તેનું જતન કરો. તમારા આ કામ માટે મારી પૂર્ણ સહાય અને સહકાર છે. અરે, એ લાભોળકર તો કેવળ નિમિત્ત માત્ર છે. મારું પોતાનું જ ચારિત્ર લખવાનું છે. મારી કથા મારે જ લખવાની છે. ભક્તની ઈચ્છા તો મારે જ સંતોષવાની છે. ભક્તોએ એક વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગ્રંથનું નામ શ્રી સાંઈ સચ્ચરિત્ર છે. સત્ય એટલું જ આ ગ્રંથમાં છે. તેમાં સત્યનું ગૌણ વધારવા માટે કોઈ ખોટા શબ્દનો આધાર લીધો નથી કે બાબાના ગુણ વર્ણન માટે અસત્ય કથનનો પણ સાથ લીધો નથી. સત્યનું કથન પ્રમાણિકતાથી કરવું અને સૌથી અઘરી વાત અહીં બાબાની કૃપાથી સુલભ બની છે. ઓમ સાંઈરામ.